डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે એચ.વાય બીકોમની દ્વિતીય વર્ષ બીકોમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજથી આપણે દ્વિતીય વર્ષ બીકોમમાંથી પડતર હિસાબી પદ્ધતિના એકમ 2 એટલે કે પડતરના આવશ્યક તત્વોની શરૂઆત કરીશું. સો આજના લેક્ચર તરફ નજર કરીએ તો આજના લેક્ચરમાં આપણે પડતરના આવશ્યક તત્વોમાંથી તેનો અર્થ, પ્રસ્તાવના, અર્થ, પડતરના મૂળ તત્વો, પડતર ઓડિટ, પડતર એકમ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલી તરફ વાત કરીએ આપણે પ્રસ્તાવનાની. સો પડતર હિસાબી પદ્ધતિ. પડતર હિસાબી પદ્ધતિનું એકમ 1 તમે ઓલરેડી આગળ ભણી ગયા છો. સો આપણે આજે એની વાત કરીએ તો પડતરના હિસાબો કેમ જરૂરી છે. સો આપણે જાણીએ છીએ કે કોઈ બી ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમમાં કોઈ બી વસ્તુ કાં તો સેવાનું શું કરવામાં આવતું હશે, ઉત્પાદન કરવામાં આવતું હશે. સો આ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે તો એ ઉત્પાદન કરવા માટે ઘણા ખર્ચા કરવા પડે છે. સો જે બી ખર્ચા કરવા પડશે વસ્તુના ઉત્પાદન માટે, તો જે બી કુલ ખર્ચ થાય છે એ જે તે વસ્તુ અને સેવાની શું બની જાય છે, કુલ પડતર બની જાય છે. આપણે જોઈએ તો કોઈ પણ ધંધાકીય એકમમાં ઉત્પાદિત કરવામાં આવતી વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવતો કુલ ખર્ચ એટલે કે જે તે વસ્તુ કે સેવાની પડતર. આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં જે બી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવશે તો એ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવા માટે ધંધાકીય એકમને ઘણા બધા ખર્ચા કરવા પડે છે. સો આ જે ખર્ચાનું ટોટલ થાય છે એ શું બની જાય છે, તેની પડતર બની જાય છે. તો આ પડતર શાના માટે જરૂરી છે? તો ઉત્પાદિત માલ કે સેવાની પડતર શોધવા માટે પડતર કઈ રીતે બનેલી છે, એટલે કે પડતરના તત્વો કયા છે અથવા પડતર કયા કયા તત્વોની બનેલી છે તે મહત્વનું છે. તો આ પડતર કેમ મહત્વની હોય છે? તો પડતર ઉપર તે ધંધાકીય એકમે ઘણા બધા ડિસિઝન લેવાના હોય છે. તો કયા ડિસિઝન હોય છે? તો સૌથી પહેલું મહત્વનું ડિસિઝન છે કે કોઈ બી વસ્તુ કે સેવાની વેચાણ કિંમત નક્કી કરવાનું. તો તમે જ્યારે બી કોઈ બી ધંધાકીય એકમ વસ્તુ કે સેવાની વેચાણ કિંમત નક્કી કરવા ઈચ્છતું હોય તો ત્યારે એ તો જાણવું જોઈએ ને કે વસ્તુ અને સેવાને ઉત્પાદન કરવા માટે ધંધાકીય એકમે કેટલો ખર્ચ કર્યો છે અને એ ખર્ચ ઉપર અમુક પર્સન્ટેજ શું કરવામાં આવે છે, પ્રોફિટ એટલે કે નફો એડ કરવામાં આવે છે અને એમ કરીને વેચાણ કિંમત નક્કી થાય છે. સો આ વેચાણ કિંમત નક્કી કરવા માટે પણ ધંધાકીય એકમમાં પડતર ખૂબ જ મહત્વની બની રહેલી છે. પછી એના ઉપરથી બી તમે ઘણા બધા ડિસિઝન લઈ શકો છો. તમારી પાસે પડતરની પ્રોપર માહિતી અવેલેબલ હોય તો તમે જાણી શકો છો કે પડતરના કયા તત્વો પાછળ તમે કેટલો ખર્ચ કર્યો છે અને એ તત્વો પાછળના ખર્ચનું શું કરવામાં આવે છે, વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે. આમ વિગતવાર વિશ્લેષણ કરીને કયા તત્વો પાછળ તમે કેટલો ખર્ચ કર્યો છે અને કેટલા ખર્ચ ઉપર તમે અંકુશ રાખી શકો છો એ માહિતી તમે મેળવી શકો છો. સો આ જે બધા ડિસિઝન છે, આ બધા ડિસિઝન માટે શું જરૂરી છે, તો પડતરના જે તત્વો છે એને જાણવા ખૂબ જ જરૂરી છે. એના જ માટે કહેવામાં આવે છે કે પડતર કયા કયા તત્વોની બનેલી છે અથવા તો પડતરના તત્વો કયા કયા છે એ જાણી લો તો તમે એનાથી તમે શું કરી શકો છો, વિશ્લેષણ કરી શકો છો કે પડતરના કયા તત્વો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, કયા તત્વો પાછળ આપણે કેટલો ખર્ચ રોકી શકીએ છીએ, કેટલાને અંકુશમાં રાખી શકીએ છીએ. આ ઉપરાંત પડતર ઓછામાં ઓછી આવે તેમજ બગાડ થતો અટકાવવા માટે પડતરના તત્વોનું વિશ્લેષણ તેમજ વર્ગીકરણ જરૂરી બને છે. હવે કોઈ બી ધંધાકીય એકમ હોય એ મહત્તમ નફો કરવા માટે જ અસ્તિત્વમાં આવે છે. તો આ મહત્તમ નફો કમાવા માટે શું કરી શકે છે, તો એ એક કામ આ કરી શકે છે કે તેની પડતર ઓછામાં ઓછી આવે. કોઈ બી વસ્તુની પડતર ઓછી આવશે તો એના કારણે શું થશે, તો ધંધાકીય એકમને પ્રોફિટ જ થવાનું છે. સો એ પડતર ઓછામાં ઓછી લાવવાનો ટ્રાય કરે છે. સો પડતર ઓછામાં ઓછી આવે તેમજ બગાડ બી થતો ઓછો અટકાવવા માટે તમારો જે બી બગાડ થઈ રહ્યો છે એને તમે શું કરશો, અટકાવવાનો ટ્રાય કરશો. અધરવાઇઝ કાં તો તમે બગાડ ઓછું થાય તેનું ધ્યાન રાખશો. સો આ બધા માટે પણ પડતરના તત્વોનું વિશ્લેષણ તેમજ વર્ગીકરણ જરૂરી બને છે. ફરીથી જોઈ લઈએ તો સૌથી પહેલાં પડતર કોને કહીશું, તો કોઈ બી ધંધાકીય એકમમાં ઉત્પાદિત કરવામાં આવતી વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવતો કુલ ખર્ચ એટલે કે જે તે વસ્તુની સેવાની પડતર. હવે આ જે પડતર છે એ પડતરના તત્વોનું શું કરવામાં આવે છે, તો વિગતવાર શું કરવામાં આવે છે અને પડતરના તત્વોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે અને વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આપણે એનો અર્થ સમજીએ. તો કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ કરવામાં આવતો કુલ ખર્ચ
એટલે કે જે તે વસ્તુ કે સેવાની પડતર, એ તો આપણે અગાઉ ચર્ચા કરી જ. ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટે આપેલી વ્યાખ્યા મુજબ પડતર એટલે કે કોઈ વિશિષ્ટ વસ્તુ કે પ્રવૃત્તિને ફાળે આવતી કે તેના માટે કરવામાં આવતા ખર્ચાની ખરેખર રકમ. કોઈ વિશિષ્ટ વસ્તુ કે પ્રવૃત્તિ, તમે ધંધાકીય એકમમાં જે વસ્તુ બનાવી રહ્યા છો એ વિશિષ્ટ વસ્તુ કે ફાળે, કારણ કે ઘણી વખત ધંધાકીય એકમ જરૂરી નથી કે એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતું હોય. ઘણી વખત એક ધંધાકીય એકમમાં એક કરતાં વધારે વસ્તુનું બી ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણને અહીંયા દરેક વસ્તુથી તેની પડતર શું છે તે જાણવું પડે છે. સો એ વિશિષ્ટ વસ્તુથી અને એ પ્રવૃત્તિને ફાળે આવતી કે તેના માટે કરવામાં આવતી ખર્ચાની ખરેખર રકમ એટલે કે તેની પડતર કહેવામાં આવે છે. સો આ બંને વ્યાખ્યા થઈ છે પડતરની. હવે આપણે નજર કરીશું પડતરના તત્વો પર. તો પડતરના મૂળ તત્વો, અહીંયા આપણે એક ચાર્ટ જોઈ શકીએ છીએ. સો પડતરના તત્વો છે એમાં મૂળભૂત રીતે બે તત્વોનો સમાવેશ કરવામાં આવે છે, પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા. સો જ્યારે બી આપણે પડતરના તત્વોની વાત કરીશું તો તેમાં મહત્વની રીતે બે ભાગનું વર્ગીકરણ કરવામાં આવે છે, પ્રત્યક્ષ ખર્ચા તેમજ પરોક્ષ ખર્ચા. હવે આપણે આ ચાર્ટને ધ્યાનથી જોઈએ તો આ પ્રત્યક્ષ ખર્ચાની અંદર 3 બાબતો ઇન્ક્લુડ કરવામાં આવી છે. તો એ કઈ વસ્તુ છે? તો એ છે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા. જ્યારે પરોક્ષ ખર્ચાની વાત કરીએ તો આ પરોક્ષ ખર્ચામાં કારખાનાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. સો આ બેઝિકલી ચાર્ટ તમને શું શોધ કરે છે? તો આ બેઝિકલી ચાર્ટ પડતરના મૂળ તત્વો કયા કયા છે? તો 2 છે, પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા. તો પ્રત્યક્ષ ખર્ચામાં કોનો સમાવેશ થાય છે એ વસ્તુ શોધ કરે છે અને પરોક્ષ ખર્ચામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તે દર્શાવે છે. હવે આપણે આ બધાની શું કરીશું? વિગત વખત સમજીશું. સો સૌથી પહેલી નજર કરીશું પડતરના મુખ્ય 2 તત્વો જે છે પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ, એની વાત કરીએ. હવે સૌથી પહેલાં વાત કરીશું પ્રત્યક્ષ ખર્ચની. તો પ્રત્યક્ષ ખર્ચ કોને કહીશું? સો જે ખર્ચ સીધી રીતે ઉત્પાદનના એકમ માટે કરવામાં આવે તે પ્રત્યક્ષ ખર્ચા ગણાશે. હવે કોઈ બી ધંધાકીય એકમની વાત કરો તો એ ધંધાકીય એકમમાં સીધી રીતે ઉત્પાદનના એકમ માટે, એટલે કે તમે જે ઉત્પાદન કરવા માંગી રહ્યા છો જે વસ્તુ માટે, એના એકમ માટે જ તમે ડાયરેક્ટલી કોઈ ખર્ચ કરો તો તેને પ્રત્યક્ષ ખર્ચ ગણી શકાશે. પ્રત્યક્ષ ખર્ચની બીજી ભાષામાં આપણે કહી શકીએ કે ઉત્પાદનના એકમો વધતા આ ખર્ચ વધે છે અને ઉત્પાદનના એકમો ઘટતા આ ખર્ચ ઘટે છે. અને જ્યારે તમારું ઉત્પાદન શૂન્ય થઈ જાય છે ત્યારે આ ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. આમ આ પ્રત્યક્ષ ખર્ચાનો સીધો સંબંધ ઉત્પાદનના એકમો સાથે છે. સો તેથી તેને પ્રત્યક્ષ ખર્ચ કહેવામાં આવે છે. તો આ પ્રત્યક્ષ ખર્ચમાં કોનો સમાવેશ કરી શકાય છે? તો આ પ્રત્યક્ષ ખર્ચમાં પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને બીજા ઘણા સીધા ખર્ચા છે તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે વાત કરીશું પરોક્ષ ખર્ચની. તો પરોક્ષ ખર્ચની વાત કરીએ તો જે ખર્ચ આખા ધંધાકીય એકમ માટે કરવામાં આવતા હોય અને જે ઉત્પાદનના એકમો સાથે સીધી રીતે સંકળાયેલ ન હોય તેને પરોક્ષ ખર્ચ કહે છે. સો જે રીતે પ્રત્યક્ષ ખર્ચ ડાયરેક્ટલી ઉત્પાદનના એકમ સાથે સંકળાયેલા છે, એની ઓપોઝિટ પરોક્ષ ખર્ચ શું કહે છે? જે ઉત્પાદનના એકમો સાથે સંકળાયેલા નથી પરંતુ જે ખર્ચ આખા એટલે કે સમગ્ર ધંધાકીય એકમ માટે કરવામાં આવે છે અને તે ઉત્પાદનના એકમો સાથે સીધી રીતે સંકળાયેલા નથી, એટલે ઉત્પાદનના એકમો વધે કે ઘટે એને ડાયરેક્ટલી અસર આ ખર્ચ સાથે જોવા મળતી નથી. તો તેને શું કહેવાશે? પરોક્ષ ખર્ચ કહેવાશે. આ પરોક્ષ ખર્ચમાં કારખાનાના પરોક્ષ ખર્ચ, ઓફિસ અને વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચની વિગતવાર ચર્ચા કરીશું. સો પ્રત્યક્ષ ખર્ચમાં આપણે આગળ જ જોયું કે પ્રત્યક્ષ ખર્ચમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને સીધા ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. તો આ પ્રત્યક્ષ માલ સામાનની વાત કરીએ તો પ્રત્યક્ષ માલ સામાન એટલે શું? તો પ્રત્યક્ષ માલ સામાન એટલે કે ઉત્પન્ન થયેલા એકમો જે માલ સામાનથી બનેલા હોય તે. આપણે કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરીશું તો તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણને શું જરૂરી છે? માલ સામાન જરૂરી છે. તો એ માલ સામાન જેનાથી બનેલું છે તે શું કહેવાશે? પ્રત્યક્ષ માલ સામાન કહેવાશે. એટલે કે તમારો ધંધાકીય એકમની કોઈ બી વસ્તુ જે માલ સામાનથી બનેલી છે તો તેને શું કહેવામાં આવશે? પ્રત્યક્ષ માલ સામાન. આપણે એક એક્ઝામ્પલ લઈને સમજી શકીએ કે આપણે સપોઝ ફર્નિચર બનાવતા હોઈએ તો ફર્નિચર બનાવવા માટે જે બી લાકડું વપરાય છે તો એ શું કહેવાશે? પ્રત્યક્ષ માલ સામાન કહેવાશે. સો આમ આ શું થઈ ગયું? પ્રત્યક્ષ માલ સામાનનું એક્ઝામ્પલ થઈ ગયું. આપણે કોઈ બી કાપડ બનાવી રહ્યા છે તો એ કાપડ બનાવવા માટે તમે જે બી રો મટીરિયલ યુઝ કરશો તો એ બી શું થઈ ગયું છે? તો પ્રત્યક્ષ માલ સામાન થઈ ગયું છે. આમ ઉત્પાદિત થયેલી વસ્તુ જે માલ સામાનની બનેલી છે તેને શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ માલ સામાન. હવે આપણે બધા સીધી રીતે જાણીએ છીએ કે આ પ્રત્યક્ષ ખર્ચ છે, એટલે કે તમે જેટલું ફર્નિચર વધારે બનાવશો એના માટે વધારે ફર્નિચર માટે વધારે લાકડું વપરાશે, ઓછું ફર્નિચર બનાવશો તો ઓછું લાકડું વપરાશે. સો આમ એ ડાયરેક્ટલી શું છે? તો ડાયરેક્ટલી ઉત્પાદનના એકમો સાથે સંબંધિત છે. નાઉ નેક્સ્ટ પ્રત્યક્ષ મજૂરી.
હવે વાત કરીશું પ્રત્યક્ષ મજૂરીની. તો પ્રત્યક્ષ મજૂરી એટલે શું? તો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ એટલે વસ્તુના ઉત્પાદન માટે રોકાયેલ કામદારને ચૂકવેલી મજૂરી. હવે કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરો છો તો એ ઉત્પાદન માટે કામદારને તમારે રાખવું પડે છે, કારણ કે કામદાર વિના તો ઉત્પાદન શક્ય નથી. સો એ કામદારને રાખવામાં આવે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, તો એના માટે કામદારને શું ચૂકવવી પડે છે? મજૂરી ચૂકવવી પડે છે. સો આમ કામદારને વસ્તુના ઉત્પાદન માટે જે બી ખર્ચ ચૂકવવામાં આવે છે, જે બી મજૂરી ચૂકવવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ મજૂરી. આપણે આગળના એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે શું વાત કરી હતી? ફર્નિચર માટેની. તો ફર્નિચર બનાવવા માટે જે બી લાકડું વપરાય છે એ પ્રત્યક્ષ માલ સામાન થઈ ગયું. પરંતુ આ ફર્નિચર બનાવવા માટે લાકડામાંથી તેને ફર્નિચરમાં રૂપાંતર કરવા માટે તમારે કોઈ કામદારને રોકવું પડશે. તો આ કામદારને રોકીને શું કરવામાં આવશે? તો તેને મજૂરી ચૂકવવામાં આવશે. તો આ મજૂરી શું થઈ જશે? તો આ મજૂરી પણ થઈ જશે પ્રત્યક્ષ મજૂરી. નાવ હવે આગળ આપણે વાત કરીશું સીધા ખર્ચની. તો સીધા ખર્ચ કોને કહીશું? તો સીધા ખર્ચ એટલે કે ઉત્પાદનના અમુક એકમ માટે જ ખાસ કરવામાં આવેલા ખર્ચા. ઉત્પાદનનો જે અમુક એકમ છે એના જ માટે તમે ખાસ કોઈ ખર્ચા કરો તો તેને શું કહેવામાં આવે છે? સીધા ખર્ચ કહેવામાં આવે છે. સપોઝ તમે કોઈ એક જગ્યાએ કોન્ટ્રાક્ટ લીધો હોય તો એ કરાર માટે તમે સ્પેશિયલી કોઈ મશીનરીની ખરીદી કરી હોય તો તેને શું કહેવામાં આવે છે? સીધા ખર્ચ કહેવામાં આવે છે. આમ પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને સીધા ખર્ચા આ ત્રણેયથી કમ્બાઈન થઈને શું બને છે? તો પ્રત્યક્ષ ખર્ચનો ટોટલ મળે છે. હવે વાત કરીશું આપણે પરોક્ષ ખર્ચનું. તો પરોક્ષ ખર્ચ કોને કહીશું? તો પરોક્ષ ખર્ચમાં બી સેમ પરોક્ષ માલ સામાન ખર્ચ, પરોક્ષ મજૂરી ખર્ચ અને અન્ય પરોક્ષ ખર્ચાનો સમાવેશ કરવામાં આવે છે. સો હવે આ ત્રણનો આપણે ડિફરન્સ સમજીશું કે આ પ્રત્યક્ષ ખર્ચથી કઈ રીતે અલગ છે. સો જે માલ સામાન અંગેનો ખર્ચ કોઈ એક એકમના લાભ માટે નહીં પરંતુ સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવ્યો હોય તેવા ખર્ચને પરોક્ષ માલ સામાન ખર્ચ કહેવામાં આવે છે. આગળ આપણે શું જોયું હતું પ્રત્યક્ષ માલ સામાનમાં? કે ઉત્પાદિત થયેલી વસ્તુ જે માલ સામાનની બનેલી હોય તે, એટલે કે પ્રત્યક્ષ માલ સામાન. અને પરોક્ષ માલ સામાન શું કહે છે? કે જે માલ સામાન અંગેનો ખર્ચ કોઈ એક એકમના લાભ માટે નહીં પરંતુ સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવ્યો હોય, એટલે કે સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવેલો છે, એટલે કે એ ખર્ચા કોઈ એક વસ્તુ માટે આપણે અલોકેટ કરી શકતા નથી. તો તેવા ખર્ચને પરોક્ષ માલ સામાન ખર્ચ કહીશું. તો આ પરોક્ષ માલ સામાન ખર્ચના એક્ઝામ્પલ કયા હશે? તો એના એક્ઝામ્પલમાં ખીલી છે, સ્ક્રૂ છે, ગ્રીસ છે. તો આ બધી વસ્તુ શું છે? આ બધી વસ્તુ ધંધાકીય એકમના સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવે છે, કોઈ એક સ્પેસિફિક વસ્તુ માટે કરવામાં આવતા નથી. તો આ બધા એક્ઝામ્પલ પરોક્ષ માલ સામાન ખર્ચના છે. હવે વાત કરીશું પરોક્ષ મજૂરી ખર્ચની. તો પરોક્ષ મજૂરી કોને કહીશું? તો જે મજૂરી અંગેનો ખર્ચ કોઈ એકમના વ્યક્તિગત ઉત્પાદનમાં નહીં પરંતુ સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવેલો હોય તો તેને પરોક્ષ મજૂરી ખર્ચ ગણવામાં આવે છે. તો કોઈ એક વ્યક્તિ, આપણે આગળ શું જોયું હતું પ્રત્યક્ષ મજૂરીમાં? કે એક વસ્તુના ઉત્પાદન કરવા માટે કામદારને ચૂકવવામાં આવતી મજૂરી એટલે કે પ્રત્યક્ષ મજૂરી. અને અહીંયા પરોક્ષ મજૂરી શું કહે છે? કે જે મજૂરી અંગેનો ખર્ચ કોઈ એક એકમના વ્યક્તિગત ઉત્પાદનમાં નહીં પરંતુ સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ મેનેજિંગ ડિરેક્ટરનો સેલરી. એને આપણે કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે નથી રાખતા પરંતુ સમગ્ર ધંધાકીય એકમ માટે રાખીએ છીએ. તો તેની જે સેલરી ચૂકવવામાં આવે છે તે કોઈ એક વસ્તુ માટે નથી ચૂકવવામાં આવતી પરંતુ સમગ્ર ઉત્પાદન માટે ચૂકવવામાં આવે છે. સો આમ તેની સેલરી એટલે તેને ચૂકવવામાં આવતી જે પગાર છે એ શું બને છે? પરોક્ષ મજૂરી ખર્ચ બને છે. હવે વાત કરીશું અન્ય પરોક્ષ ખર્ચાની. તો અન્ય પરોક્ષ ખર્ચામાં કોનો સમાવેશ થશે? તો ઉપરના સિવાયના તમામ ખર્ચાઓ જે સમગ્ર ઉત્પાદનના લાભાર્થે કરવામાં આવતા હોય. ઉપરના સિવાયના એટલે કે પરોક્ષ માલ સામાન અને પરોક્ષ મજૂરી સિવાયના તમામ ખર્ચાઓ જે સમગ્ર ઉત્પાદનના લાભાર્થે કરવામાં આવતા હોય તેને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે. તો તેમાં કોનો સમાવેશ થશે? તો તેમાં ભાડું, કર અને વેરો, વીમો, ઘસારો, મકાન મરામત, વીજળી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આપણે બધા સમજીએ છીએ ભાડું. સપોઝ તમે કારખાનું લીધું હોય તો એ કારખાનાનું ભાડું કોઈ એક વસ્તુ માટે નહીં પરંતુ ધંધાકીય એકમના સમગ્ર એકમો માટે કરવામાં આવે છે. તો તે શું છે? તો તે વન કાઇન્ડ ઓફ પરોક્ષ ખર્ચ છે. કર અને વેરો બી આ સેમ આવી રીતે, વીમો, ઘસારો. તો આ બધા શાનો એક્ઝામ્પલ છે? તો અન્ય પરોક્ષ ખર્ચના એક્ઝામ્પલ છે. હવે અન્ય પરોક્ષ ખર્ચની વાત કરીએ તો આ અન્ય પરોક્ષ ખર્ચમાં આ ત્રણ ખર્ચા એટલે કે કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસના પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. તો કારખાના પરોક્ષ ખર્ચ કોને કહીશું? તો જે પરોક્ષ ખર્ચ માલસામાન મજૂરી અને ખર્ચ કારખાનાને લગતા હોય તેને કારખાના પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે. શું જે કારખાનાના પરોક્ષ ખર્ચા
કારખાનાના પરોક્ષ ખર્ચા કયા કયા? તો માલ સામાન મજૂરી અને ખર્ચ જે કારખાનાથી રિલેટેડ છે, કારખાનાને સંબંધિત છે, તો તેને કારખાનાના પરોક્ષ ખર્ચ કહીશું. તો કારખાના પરોક્ષ ખર્ચનું એક્ઝામ્પલ આપણે કઈ લઈ શકીએ? તો કારખાનાના યંત્રનો ઘસારો છે, કારખાનાનું ભાડું છે, તો આ બધા ખર્ચા કોને લગતા છે? તો આ બધા ખર્ચા છે કારખાનાને લગતા. તો એને શું કહેવાશે? કારખાના પરોક્ષ ખર્ચ કહેવાશે. સેમ એવી રીતે ઓફિસના પરોક્ષ ખર્ચની વાત કરીએ તો જે પરોક્ષ માલ સામાન મજૂરી અને અન્ય ખર્ચ ઓફિસને લગતા હોય તો તેને ઓફિસના પરોક્ષ ખર્ચ કે વહીવટી ખર્ચ કહે છે. સો જે બી પરોક્ષ ખર્ચ છે, માલ સામાન મજૂરી અને અન્ય ખર્ચ જે ઓફિસથી સંબંધિત છે, જેવા કે આપણે વાત કરીએ તો ઓફિસના કર્મચારીનો પગાર, તો એ શાનાથી સંકળાયેલો છે? તો ઓફિસ સાથે સંબંધિત છે. જે કોઈ વસ્તુ સાથે સીધી રીતે નથી સંકળાયેલો તો તેને શું કહેવાશે? ઓફિસના પરોક્ષ ખર્ચ કહેવાશે. નેક્સ્ટ છે વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચ. તો જે પરોક્ષ માલ સામાન મજૂરી અને અન્ય ખર્ચ વેચાણ અને વિતરણને લગતા હોય તેને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ કહે છે. સો અહીંયા શું છે? તો આ જે પરોક્ષ માલ સામાન મજૂરી અને અન્ય ખર્ચ છે એ વેચાણ વિતરણથી સંબંધિત છે. જેવી રીતે આપણે કહી શકીએ છીએ જાહેરાત ખર્ચ છે, સેલ્સમેનનો પગાર છે, તો આ બધા શાના ખર્ચા બની ગયા છે? તો આ બધા એક્ઝામ્પલ કોના છે? તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના છે કે જે ડાયરેક્ટલી નહીં પરંતુ ઇનડાયરેક્ટલી રિલેટેડ છે. તો ઉપર દર્શાવેલ જુદા જુદા પ્રકારના ખર્ચનો સમાવેશ કરીને વિવિધ પ્રકારની પડતર શોધવામાં આવે છે. સો આમ અત્યાર સુધી આપણે જે બી ખર્ચાની ડિસ્કશન કરી એ બધાનો સરવાળો કરીને અને બધાનો સમાવેશ કરીને જે તે વસ્તુ કે સેવાની શું શોધવામાં આવે છે? પડતર શોધી શકાય છે. હવે વાત કરીશું પડતર ઓડિટની. અત્યાર સુધી આપણે વાત કરી પડતરના મૂળ તત્વોની. સો પડતરના મૂળ તત્વોમાં મુખ્યત્વે બે ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. પ્રત્યક્ષ ખર્ચમાં પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને સીધા ખર્ચાનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે પરોક્ષ ખર્ચામાં પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી અને અન્ય પરોક્ષ ખર્ચ. હવે વાત કરીશું આ અન્ય પરોક્ષ ખર્ચની. તો આ અન્ય પરોક્ષ ખર્ચમાં કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. સો આ બધી વાત થઈ હતી ખર્ચાની. હવે આપણે વાત કરીશું પડતર ઓડિટની. જેવી રીતે નાણાકીય હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે તેવી રીતે પડતરના હિસાબોનું ઓડિટ પણ કરવામાં આવે છે. હવે ઓડિટ વર્ડ્સ આપણે બધા જાણીએ છીએ કે ઓડિટ વર્ડ્સનું મિનિંગ શું છે. ઓડિટ એટલે કે આપણે કહી શકીએ કે હિસાબોના સાચાપણાની તપાસ કરવી. સો સેમ એવી રીતે પડતર ઓડિટની વાત કરીએ એટલે તો પડતર ઓડિટ એટલે કે પડતરના હિસાબોની તપાસ. જેવી રીતે ધંધાકીય એકમમાં નાણાકીય હિસાબો રાખવામાં આવે છે એવી રીતે પડતરને લગતા હિસાબો પણ રાખવામાં આવે છે. સો આ પડતરને લગતા જે હિસાબો રાખવામાં આવ્યા છે તો તેની બી સાચાપણાની તપાસ તો કરવી જોઈએ ને કે સાચી છે કે નહીં. તો તેના માટે પડતરનું ઓડિટ કરવામાં આવે છે. ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્સે આપેલી વ્યાખ્યા મુજબ પડતર ઓડિટ એ પડતરના હિસાબોના સાચાપણાની અને પડતરની હિસાબી યોજનાના અમલની તપાસ છે. તો પડતર ઓડિટ શું છે? તો પડતરના જે હિસાબો લખાયા છે એ સાચા છે કે નહીં તો તેના સાચાપણાની તપાસ કરવામાં આવે છે અને પડતરની હિસાબી યોજનાના અમલની તપાસ છે. તમે પડતર માટે કઈ હિસાબી યોજનાની અમલ કર્યો છે તો એ અમલ બરાબર છે કે નહીં તો એ બધાની ખાતરી કરવાનું કામ કોના દ્વારા કરવામાં આવે છે? તો એ બધાની ખાતરી કરવાનું કામ પડતર ઓડિટ દ્વારા કરવામાં આવે છે. હવે પડતર ઓડિટની વાત કરીએ તો પડતર ઓડિટના બી ઘણા ખરા ઉદ્દેશો છે. તો એ કયા કયા ઉદ્દેશોથી કરવામાં આવે છે? તો સૌથી પહેલો ઉદ્દેશ છે પડતરના હિસાબોની નોંધ અંકગણિતની દ્રષ્ટિએ સાચી છે તેની ચકાસણી કરવી. તો તમે પડતરના હિસાબો તમે જે રાખ્યા છે એ અંકગણિતની દ્રષ્ટિએ સાચા છે કે નહીં તો તેની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે છે? પડતર ઓડિટ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ છે પડતરના હિસાબોના માન્ય સિદ્ધાંતો મુજબ જ હિસાબો તૈયાર થાય છે કે નહીં. પડતરના હિસાબો બી તમે જ્યારે બી પડતરના હિસાબો લખો છો તો ત્યારે પડતરના હિસાબોથી રિલેટેડ કેટલાક સિદ્ધાંતો છે જેનો અમલ કરવામાં આવે છે. તો તમે પડતરના હિસાબો લખવામાં એ સિદ્ધાંતોનો અમલ કર્યો છે કે નહીં અને એ મુજબ જ હિસાબો તૈયાર કર્યા છે કે નહીં તો તે જાણવા માટે પણ પડતર ઓડિટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે પડતરના હિસાબોમાં થયેલ ભૂલો કે છેતરપિંડી શોધી કાઢવા. તમે પડતરના હિસાબો જે બી તૈયાર કર્યા છે તેમાં કોઈ ભૂલ કે છેતરપિંડી તો રહી નથી ગઈ ને તો તે પડતર ઓડિટ પરથી તમે જાણી શકો છો. નેક્સ્ટ પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત કે ઓછી વસૂલાત શોધી તેનો યોગ્ય નિકાલ કરવો. તમે જે બી પરોક્ષ ખર્ચ કરી રહ્યા છો તો તેની વધુ વસૂલાત હોઈ શકે છે અને તેની ઓછી વસૂલાત પણ થાય છે. તો તેની વધુ વસૂલાત છે કે ઓછી વસૂલાત છે તો તેને શોધવાનું કામ કોના દ્વારા કરવામાં આવે છે? તો તેને શોધવાનું કામ ઓડિટ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ છે આખર સ્ટોક અર્ધ તૈયાર માલના મૂલ્યાંકનનો આધાર અને ચોક્કસતાની તપાસ કરવી. તમારો જે આખર સ્ટોક છે, અર્ધ તૈયાર માલનું જે મૂલ્યાંકન કરેલું છે તો એ બધું બરાબર છે કે નહીં, તમે તેની પડતર સાચી રીતે આંકી છે કે નહીં, તો એ બધું બી કોના દ્વારા જાણી શકાય છે? તો પડતર ઓડિટ દ્વારા જાણી શકાય છે. નેક્સ્ટ છે બિનકાર્યક્ષમ પડતર વિભાગો શોધી સુધારણા અંગે સૂચનો કરવા. તમે પડતર ઓડિટનું કામ શું છે? તો સૌથી પહેલાં તો એ હિસાબોના સાચાપણાની તપાસ કરે છે. તેમાં
કેટલાક સિદ્ધાંતો પડતરના છે એ ફોલો થયા છે કે નહીં, તો એ બધું જાણીને છેલ્લે બિનકાર્યક્ષમ પડતર, કે જે પડતર તમારા ધંધાકીય એકમ માટે બિનકાર્યક્ષમ હોઈ શકે છે, તો તેને શોધીને તેના અંગે સૂચનો કરવાનું કામ પણ પડતર ઓડિટ દ્વારા કરવામાં આવે છે, કે આ જે બિનકાર્યક્ષમ પડતર છે તેને તમે કઈ રીતે ઘટાડી શકો છો અને તેને કાં તો પછી કાર્યક્ષમ કઈ રીતે કરી શકો છો. સો આ બધા સજેશન્સ બી પડતર ઓડિટ પરથી તમને મળી શકે છે. હવે વાત કરીશું પડતર ઓડિટનું કાર્યક્ષેત્ર. પડતર ઓડિટના કાર્યક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો તેમાં માલ સામાનની નોંધોની ચકાસણી કરવી. નેક્સ્ટ, પ્રત્યક્ષ મજૂરી ખર્ચની તેમજ કારખાના, વહીવટી અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના હિસાબો તપાસવા. તમારા જે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ છે એની સાથે સાથે કારખાના, વહીવટી અને વેચાણ વિતરણના જે પરોક્ષ ખર્ચ છે તેના હિસાબોની તપાસણી કરવી, કે જે તમારા હિસાબો છે એ કારખાના પરોક્ષ ખર્ચમાં જે આવ્યા છે પ્રત્યક્ષ મજૂરીની એ બધા વ્યવસ્થિત છે કે નહીં. નેક્સ્ટ, ઘસારા અંગેની નોંધો તપાસવી. તમારા પડતરના એકમમાં તમારી કોઈ બી વસ્તુ છે એની ઉત્પાદન કરવા માટે જે બી યંત્ર વપરાયા છે, તો એ યંત્ર અંગેના ઘસારાની નોંધો બરાબર તમે આપી છે કે નહીં, તો તે બધું જાણવાનું કાર્યબળ પડતર ઓડિટમાં આવે છે. નેક્સ્ટ, માલસામાન તેમજ અર્ધ તૈયાર માલ અને છૂટા ભાગોને લગતી નોંધો તપાસવી અને પ્રક્રિયા પડતર, વિચલનો, બજેટ, નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોના મેળવણી પત્રક અંગેની ચકાસણી કરવી. તમે જે બી પ્રક્રિયા પડતર, આગળ તમે ટીવાયમાં જશો એટલે પ્રક્રિયા કરીને તમારે એક આખો અલગ એકમ ભણવાનો આવશે. સો જ્યારે કોઈ બી વસ્તુના ઉત્પાદન માટે અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર થાય છે, તો દરેક પ્રક્રિયાના અંતે તેની પડતર જાણવી હોય છે. તો દરેક પ્રક્રિયાના અંતે તેની પડતર શું આવશે, એ પડતર બરાબર છે કે નહીં. પછી તમે જે કોઈ બી વસ્તુની પડતર છે એ પડતરની સ્ટાન્ડર્ડ કોસ્ટ સાથે, એટલે કે પૂર્વ નિર્ધારિત પડતર સાથે સરખામણી કરવામાં આવે છે અને એમ કરીને વિચલનો જાણવામાં આવે છે. આ વસ્તુ બનાવવા માટે તમને બજેટ કેટલું ફાળવવામાં આવ્યું છે અને નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો વચ્ચે શું હોય છે, તફાવત હોય છે, તો તેમના મેળવણી પત્રકની ચકાસણી કરવી. સો આ બધી બાબતો છે એક સામે આવે છે. તો આ બધી બાબતો પડતર ઓડિટના કાર્યક્ષેત્રમાં આવે છે. હવે વાત કરીશું પડતર કેન્દ્ર એટલે કે કોસ્ટ સેન્ટરની. તો કોસ્ટ સેન્ટર કોને કહીશું? તો જે વ્યક્તિ યંત્ર, ખાતું કે અન્ય આધાર લઈ પડતર એકત્રિત કરવામાં આવે તેને પડતરનું કેન્દ્ર કહે છે. બાય ડેફિનેશન જ એ સજેસ્ટ કરે છે કે કોઈ બી વ્યક્તિ યંત્ર કે ખાતું કે અન્ય આધાર લઈ તમે જ્યારે પડતર એકત્રિત કરો છો, તો એ પડતર એકત્રિત કરવા માટે તમે કોઈ બી વસ્તુને શું કરશો, એક આધાર તરીકે રાખશો. આ આધાર તરીકે કોઈ વ્યક્તિને રાખી શકો છો, કોઈ યંત્રને રાખી શકો છો, કોઈ ખાતાને રાખી શકો છો. તો જે બી પડતરને કેન્દ્રિત કરવામાં આધાર તરીકે આવે છે તેને શું કહેવામાં આવે છે? પડતર કેન્દ્ર એટલે કે કોસ્ટ સેન્ટર કહેવામાં આવે છે. ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટે આપેલ વ્યાખ્યા મુજબ ઉત્પાદન કે સેવાનું કોઈ સ્થાન, કાર્ય, પ્રવૃત્તિ કે સાધન જેની પડતર એકમોને ફાળવવામાં આવે તેને પડતર કેન્દ્ર કહે છે. ઉત્પાદન કે સેવાનું કોઈ બી સ્થાન છે, તેની કોઈ બી કાર્ય કે પ્રવૃત્તિ કે સાધન કે જેની પડતર એકમોને ફાળવવામાં આવે તો તેને પડતર કેન્દ્ર કહે છે. આપણે એક એક્ઝામ્પલ લઈને સમજી શકીએ છીએ કે સપોઝ કોઈ એક ખાતાને આધાર તરીકે લઈને એ ખાતાથી રિલેટેડ તમે બધી પડતરનો શું કરો, સરવાળો કરો. તો તમે આધાર તરીકે કોને લીધું? તો કોઈ એક વ્યવસ્થિત ખાતાને લીધું છે. તો આ ખાતું શું બની જશે? પડતર કેન્દ્ર બની જશે. સેમ આવી રીતે તમે કોઈ યંત્રને લઈ લો આધાર તરીકે અને એ યંત્રથી તમામ ખર્ચાઓ એ યંત્ર દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુને તમે શું કરો, સાંકળી લો. તો આ સંજોગોમાં શું બની ગયું? યંત્ર એ તમારું પડતરનું કેન્દ્ર બની ગયું. એટલે કે ઇન શોર્ટ, તમે પડતર બી એકત્રિત કરો છો, તો પડતરને એકત્રિત કરવા માટે બી તમારે કોઈ વસ્તુની એક આધાર તરીકે રાખવી પડશે. ત્યારે જ જઈને તમે એ વસ્તુથી સંબંધિત તમામ ખર્ચાઓની આધારે તમે પડતર નક્કી કરી શકો. સો આમ પડતર નક્કી કરવા માટે જે વસ્તુને આધાર તરીકે રાખવામાં આવે તેને શું કહેવામાં આવશે? પડતર કેન્દ્ર એટલે કે કોસ્ટ સેન્ટર કહેવામાં આવે છે. હવે આ કોસ્ટ સેન્ટરની વાત કરીએ તો આ કોસ્ટ સેન્ટર બે પ્રકારના છે. એક તો વ્યક્તિગત પડતર કેન્દ્ર અને બીજું છે બિન વ્યક્તિગત પડતર કેન્દ્ર. તો વ્યક્તિગત પડતર કેન્દ્રો એટલે કે પર્સનલ કોસ્ટ સેન્ટર કોને કહીશું? પર્સનલ કોસ્ટ સેન્ટર કોને કહીશું? તો પડતર કેન્દ્ર કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ હોય તો તે વ્યક્તિગત પડતર કેન્દ્ર છે. સો જ્યારે તમે પડતર કેન્દ્ર કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને બનાવો છો તો તેને શું કહેવાશે? વ્યક્તિગત પડતર કેન્દ્ર. અને એનાથી ઓપોઝિટ બિન વ્યક્તિગત કેન્દ્રો કોને કહીશું? તો કોઈ સ્થાન કે યંત્ર કે સાધન કે તેનો સમૂહ પડતર કેન્દ્ર તરીકે હોય તો તેને બિન વ્યક્તિગત પડતર કેન્દ્ર કર્યો છે તેમ કહેવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં તમે કોઈ વ્યક્તિને કાં તો વ્યક્તિઓના સમૂહને પડતર કેન્દ્ર તરીકે રાખો તો તે બની જાય છે વ્યક્તિગત પડતર કેન્દ્ર. અને કોઈ વ્યક્તિ સિવાય કોઈ યંત્ર કે સાધનને રાખો છો અને તેના સમૂહને પડતર કેન્દ્ર તરીકે રાખો છો તો એ સજેસ્ટ કરે છે બિન વ્યક્તિગત પડતર કેન્દ્રો. આ પડતર કેન્દ્ર વ્યક્તિગત અને બિન વ્યક્તિગત કેન્દ્રો સિવાય બી ઉત્પાદન અને સેવાના કેન્દ્ર પણ હોઈ શકે છે. સો જે ધંધાકીય એકમમાં
ઉત્પાદિત વસ્તુ હોય તો ત્યાં કેન્દ્ર શું હોય છે? ઉત્પાદિત વસ્તુનું કેન્દ્ર. અને જ્યાં સેવા હોય ત્યાં સેવાનું કેન્દ્ર હોય છે. નાવ વાત કરીશું પડતરના એકમની. તો પડતરનું એકમ એટલે શું? તો ઉત્પાદન કે વેચાણ જેના વડે માપવામાં આવે છે તેને પડતરનું એકમ કહે છે. ઉત્પાદન કે વેચાણ જેના વડે માપવામાં આવે છે, તો કેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું અને કેટલી વસ્તુનું વેચાણ થયું, તો એ જેના વડે માપવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? પડતરનું એકમ કહેવામાં આવે છે. ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટે આપેલ વ્યાખ્યા મુજબ પડતરનું એકમ એટલે કે જેના સંદર્ભમાં પડતર નક્કી થાય છે તેવું વસ્તુ કે સેવાનું જથ્થાત્મક એકમ. પડતરનું એકમ એટલે કે જેના સંદર્ભમાં પડતર નક્કી થાય છે તેવું વસ્તુ કે સેવાનું જથ્થાત્મક એકમ. હવે સપોઝ આપણે વાત કરીએ કાપડની, તો કાપડની પડતર આપણે કઈ રીતે નક્કી કરીશું? તો કાપડની પડતર નક્કી કરવા માટે આપણે જનરલી શું રાખીએ છીએ? મીટર રાખીએ છીએ કે આટલા મીટરનું કાપડ ઉત્પાદન થયું. તો જે મીટર વર્ષ છે, આ મીટર વર્ષ શું થઈ ગયું છે? પડતરનું એકમ બની ગયું છે. તો 1 મીટર કાપડનું ઉત્પાદન કરવા માટે કુલ કેટલો ખર્ચ થયો? તો જે બી ખર્ચ છે આપણે મીટર સાથે શું કરીશું? સંબંધિત કરીશું. અને જે બી પડતર માપવામાં આવશે એ આ એકમ એટલે કે આ મીટરના સંબંધિત માપવામાં આવશે કે 1 મીટર કાપડ બનાવવા માટે આટલું ખર્ચ થયું હતું. અને એના આધારે જ આપણે નક્કી કરીએ છીએ કે 1 મીટરનું કેટલું ઉત્પાદન થયું અને આ 1 મીટર કાપડની વેચાણ કિંમત કેટલી હશે અને કેટલા મીટર કાપડ વેચાયું, કેટલા મીટરનું કાપડનું ઉત્પાદન થયું. શું જે આ મીટર વર્ષ છે એ શું થઈ ગયું છે? અહીંયા પડતરનું એકમ થઈ ગયું છે કે જેના સંદર્ભમાં પડતર નક્કી થાય છે એ વસ્તુ કે સેવાનું જથ્થાત્મક એકમ બની ગયું છે. પડતર નક્કી કરવાના હેતુથી ઉત્પાદનને ભૌતિક એકમમાં રજૂ કરવું પડે છે. તમારે પડતર નક્કી કરવી હોય છે તો તેના કારણે ઉત્પાદનને તમે શું કરો છો? ભૌતિક એકમમાં રજૂ કરો છો. સપોઝ આપણે વાત કરીએ તો કોઈ એક કંપની જે રેડિયો બનાવી રહી છે તો એ કેટલા રેડિયોનું ઉત્પાદન કરી રહી છે, તો આ રેડિયોની સંખ્યા છે શું બની જાય છે? પડતરનું એકમ બની જાય છે કે આટલા રેડિયોની સંખ્યાનું ઉત્પાદન થયું છે. તો પડતર કઈ રીતે નક્કી થશે? તો એક રેડિયોની પડતર આટલી અને કેટલા એકમો વેચાયા. સો આવી રીતે શું છે? તો પડતરનું એકમ નક્કી કરવામાં આવે છે અને આ પડતરના એકમ દ્વારા તમે ઉત્પાદન અને વેચાણ અને એક એકમના સંદર્ભમાં કેટલું પડતર થઈ છે તો તે બી જાણી શકો છો. હવે પડતરના એકમની વાત કરીએ તો અલગ અલગ ઉદ્યોગના પ્રકાર છે અને પડતરનું એકમ આપેલું છે. સૌથી પહેલાં ઉદ્યોગના પ્રકારની વાત કરીએ તો ખાતર ઉદ્યોગ છે તો તેમાં પડતરનું એકમ શું બની શકે છે? તો ટન, કિલો કાં તો રતલ. બીજું છે કેમિકલ્સ, તો એના માટે પડતરનું એકમ શું છે? તો લીટર, ગેલન, કિલો. પછી થર્ડ ચા ખાંડ માટે કિલોગ્રામ. પછી ખનિજ માટે ટન, પાણી માટે ગેલન, લીટર, કાપડ માટે મીટર અને વાર, ઈંટ માટે 1000 નંગ, વીજળી માટે કિલોવોટ કલાક, રેલવે માટે ટન કિલોમીટર, પેસેન્જર કિલોમીટર, પ્રિન્ટિંગ માટે જોબ, મોટરકાર, સાયકલ, ટેલિવિઝન માટે નંગ, સિમેન્ટ માટે ટન અને થેલી. હોટલ અને હોસ્પિટલની વાત કરીએ તો એમાં આપણે કિલોગ્રામ ને એવું બધું યુઝ નથી કરી શકતા, તો એની જગ્યાએ એનું પડતરનું એકમ શું હશે? તો રૂમ દીઠ, પથારી દીઠ, પેશન્ટ દીઠ. કાગળની મિલની વાત કરીએ તો કિલો દીઠ. તો આ બધું તમને શું બતાવે છે કે આ ઉદ્યોગના અલગ અલગ પ્રકાર છે, તો ઉદ્યોગના આ અલગ અલગ પ્રકારમાં પડતરનું એકમ શું હોઈ શકે તો એનું લિસ્ટ તમને અહીંયા બતાવવામાં આવે છે. સો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું એકમ 2 પડતરના મૂળ તત્વો સમાપ્ત કરીએ છીએ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી નવા યુનિટ સાથે મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः